મારા કાકાએ મને બોલાયો કહેતા કે ઇમ્પોર્ટન્ટ કોમ હા ઇમ્પોર્ટન્ટ કોમ શીખર હું કોમ છે 8 કિલોમીટર થી આવ્યો છું ને એ પાછો સાયકલ લઈને સાયકલમાં પંચર પડ્યું તો એમ ટાઈમ પડ્યો ભણવાય કઈ હવે ખોટો જો અમારે ગામમાં જ ભણવું પડશે અમે કાકા આખો દાડી કોમ હોય શીખર ભણો તો દેખાતો નહીં ને કે ભણો આટલામાં જ ફરતો હોય પાછો લાગે કોક તો ડખો જ છે ને કાકો મને કદી બોલાવી ને યાદ કરતા નહીં ભણો તો બરાબર વળગાડે તો મજૂર મગાવરાયો ને ટ્રેક્ટર મગાવરાયો ને ઈવન પાસે તે ઉઘરોણી પેલા મજૂર આપવા માંડ્યો કે ભણો તો લુગડો લઈને વાત તો નાહી જા એ તો ઠણાણી જાય ચોકન ઠણાણી જાય ખબર છે તો લેબડી ભેગા થઈ ગયા પણ અમે ભત્રીદાને ફોન કરીને બોલાયા છે છેતરીને કીધું ભત્રીદા હોય આપજે કોમ છે આપણો જબરજસ્ત તે ભત્રીદો તો ભણવાની પડી મેલી સાયકલ લઈ અને છૂટ્યા છે પણ આમ ભત્રીદાને મળું ના મળું શું કરવું અમે મળવું તો પડશે જ એટલે ઇવન ભત્રીદાને વાત તો થોડા છેતરવા જ પડશે કારણ કે બધો અમને ખબર છે કે આ તો પૈસા હાલતા ને કોઈ કોમ હોય તો ભત્રીદાને પછી આબરું છે તે ભત્રીદો પાછા થશે અને ભત્રીદાને ચોક મોકલે લઈને આવશે લઈને આવે ને એટલે પછી બધું ભત્રીદાને ખબર પડશે કે કાકાએ મને છેતર્યો છે બરોબર એવી રીતે એટલે ભત્રીદાને અમે ભત્રીદાને બોલાવું ભત્રીદો આપવાની તૈયારી જ થઈ એટલે બધો પ્લાન ગણીને જ મેલું કમ્પ્લીટ કરીને અને ભત્રીદાને પછી કેવું છે ભત્રીદા તારા વાત કેવું આજે કોમ કરવું પડશે અને તારાથી જ થાય એવું થાય એવો સળાવો ને ભત્રીદાને તો ત્યાં ભત્રીદો તો કુણીએ પોકે ના ગોળ ખોયા ના એવા કરીને મેલો ભત્રીદાને એટલે ભત્રીદાને ખબર પડે કાકો તો એવી ઈવાને ખબર પડવું પડે તો ભત્રીદો ના હોય કે નહીં ના હતા હા કોઈ હેડો કાકો એટલે કાકા હું તો બોલ બોલા તો કોમાં તું એક બોલાય તું 8 કિલોમીટર થી શેઠ હું તો આ સાયકલ લઈને પંચર પડ્યું સાયકલ નાઈ દીધી હા એટલે કોમ છે કીધું કોઈ ભત્રીદો આવે ને તો ભત્રીદાની આબરૂ વધારે છે બરોબર એટલે ભત્રીદાને કીધું બોલાય ને ભત્રીદાને જે સમજો ને આબરૂ વધારે એટલે ભત્રીદા વાતો આપણો કોઈ કોમ હોય ને તો તું વાતો જોઈ ગામમાં જોઈને કોઈને વાતો કેવું હોય તો આપણો પેલો રહેલો રહ્યો ને એ રહ્યો એ વાઢવા આ તો વાઢી રહ્યા તો લઈ લીધો ને આ તો વેચીએ મારે બરોબર પણ એ રે થોડું કેવું બન્યું તું ખબર છે એ રે થોડું એક જગ્યાએ ભરવાના હતા ને પૈસા ભરી જાય આપણા પાસે મજૂરોના પૈસા શું નહીં બરોબર એટલે મજૂર તાર વાતો લેવા જવાનું છે એટલે કહું છું હું કોઈ મને જબર ફસાવી ના એટલે પણ રહેલો વાઢે ને એટલે ડાયરેક્ટ તાર જ વાતું તાર જ જવાનું થઈ રહી તાર જ ભરાભાઈ તાર જવાનું પૈસા ડાયરેક્ટ મજૂરો ના જાય તારી ઇજ્જત થી મજૂર નહીં આવે આવશીમ તો આવું તો એમ કરી કે વાતો મજૂર આપડે તમારી ઇજ્જત ચમ નહીં આવતા હું 3 વાર નો જતો રહ્યો છું તમે મારે આજ સુધી સંભાળ લીધી ને આજ રહેલા માટે સંભાળ લીધી હું કહું છું વાઢી તો નાખ્યો જ છે રહેલો તો મજૂર કરીને વાઢી નાખ્યો છે બરોબર એ મજૂરો તાર જોવાનું નહીં પણ આપડે મજૂર કરવો પડશે એના માટે કરી કઢાબાનો છે રહેલો અને તેઓ ખારમાં પડ્યો હતો ને એ રહ્યો કઢાબાનો એટલે મૂકી ભત્રીદો આવે ને તો ઠેસર બોલાવવા અને મજૂર બનાવ અને એ રહેલો રહ્યો ને એ રહ્યો આપડે ઘેર લાવી અને તારા ભરાય ને મજૂરો પૈસા લેવાના હું ખોટું છે તને પૈસા આલે ને હું તને થોડા કોમના લેટવા જ છો આમ કદી બોલાવતા નહીં ને આજ રેડો વઢા માટે બોલાય મામા કોક ઇમ્પોર્ટન્ટ કોમ હશે કોક ઇમ્પોર્ટન્ટ કરતા હતા એટલા એ પછી કહું છું ને કોમ છે તારું જબરજસ્ત કોમ છે તારું કોમ થઈ જાય એવું કોમ છે શું છે અરે એ તો તારા કોમ એટલે તું યાદ કરજે કે ના મારા કાકાએ કોમ કર્યું છે તો મને કેમ કરતા ને હાલ એ તો કીએ છે હમણાં ગજારીને કહું છું પછી દાખલો પેલા જ લાવતો રહ્યો હું તો ભણવા રહું પછી દાખલો લાવતો રહ્યો હવ દાખલા મેં નતું કીધું તને દાખલો લાવતો રહ્યો હવે તો તમારે એક ખાવું પડશે મારે તો હા કશો હતો ને મારે એક ખાવાનું અને મારા એક બધું દૂધ ને બુધ જે તાર ખાવું હોય ખાવા મળશે પણ તું સવારમાં ઠેસર અને મધુર વાતો કર્યા બનો આપણો રહેલો કાઢવા એટલે કાઢી કારણ કે આ અંબાલાલ ભોજ કરે છે કે કજક એ કાઢી લે એટલે પેલો તો કાઢીને લઈ લીધો એ તો વાતો અંબાલાલ શું કરે એ તો નહીં અંબાલાલ તો વાતો જે ભોખી ને એ થાય જ છે એટલે વરસાદ આવી જાય એમ કહું વરસાદ આવી જાય પલી જાય પછી કશું પાણી નામ છો વરસાદ અને તને લુકડો લઈ આવ્યો પાછો એવું નહીં તને તો લુકડો લઈ આવ્યો હું લુકડો આવો દિયાલજો હા તારે જેવો જોવું એવો તારા હાથે લેવાનો રહેલો બરાબર તાર જવાનું છે રહેલો બરાબર તાર હાથે લુકડો લાવવાની તારા હાથે જ લાવવાનો કારણ કે ભોણો હતા ને તે ભોણો તો ઠંડાણી ક્યાંથી ભોણો તો છે કે રહું છું તે ભોણો જતા રહ્યા ઠેલું ભરીને જતા રહ્યા એટલે ઓવા દાળમાં કોક તો કાળું લાગે પણ કાકો રેડો ભરા મન નીકળવાના એટલે મારે પૈસા થઈ જાય ત્યારે મારા જવું પડશે વાયકણ દે એવું મારે તો હા તો પૈસા તો તારે રહેલો હતું તારે બરાબર દેવાનું ગંધમો તારે જઈને તારે જ લઈને આવવાનું મજૂરો પૈસા તારે લેવાના અને મજૂરો પૈસા લેવાના તારે ટ્રેક્ટર વાળા તારા લેવાના અને તારે લુગડો તારા હાથે લાવી દેવાનો તારે 500 રૂપિયા લાવજો હાલ તાણ હાલ હારું બત્રીસ પૈસા હાલ થી નહીં મારા પાસે તો આ તો જાણ જોતા હોતા નહીં મેં હાલ લીધા મજૂરો ના લે એટલા કહું છું
મજૂરી બીજો આગળ કર્યો તો ને ઈવન મજૂરો ના ભણો દીધા ભેગો છે તો વચ્ચેમાં ચોકટ વચ્ચેમાં આ ભણ કે બોલ્યો નતો યાર હમ પટી જતો રહ્યો. એક વાત કીધી હતી પણ પછી કોક દાડો તો આમ કીએ હા ભત્રીજાઈ કોઈ વાત ભણે કરી છે ને તો ભત્રીજો ફળી દે ઉપાય થાય પણ ભત્રીજાને એવી લાલચ આલું ને તે ભત્રીજાને અનુભવ થઈ જાય એવી લાલચ આલ દઉં એટલે ભત્રીજો રહ્યા ને એટલે તરત જ વાતું લાલચમાં આવી ગયો ભત્રીજો લાલચમાં આવી જાય વાત પાછા એટલે ભત્રીજાને વાતું લાલચ ચાલ્યું એટલે હું કહેતો હતો ભત્રીજા આપણે રહેલો તારે બરાબર દવા રહેલો ભરે તારા લુગડો બધું ટણ લાવવાનું કશી ચિંતા નહીં. શું કહેતા હતા કે મોહમ્મદ કે કંજૂસ મારવા અરે ભણો તો વચ્ચે પૈસા લઈને જતો રહ્યો છે બોલો હા પૈસા લઈને જતો રહ્યો છે ચોર છે પાછો. ચોર તો છે પૈસા લઈને જતો રહ્યો છે. શું કરવાનું આ હું 3 વાર ના આવ્યો એટલે ગાળ ભણો પૈસા લઈને જતો રહ્યો. જવું ખાલી કે જો લે આપડી આપણે નહીં દો અત્યારે વાતો અત્યારે આપણે કોમ છે એટલા એ કોમ પટાવવાનું છે સાયકલ લઈને અત્યારમાં જો પાછું હં? ઓહો પણ અત્યારે ના જવાય ના પાછી જવાતું છે અત્યારે રાતી આ ભણો પૈસા ચૂ લઈ કહેતો તો જાઓ. મારમાં અને એ તો- મોંમાં આવું કરે ના હા હા શું કહેતો હતો ચૂ એ કહેતો તો કે રેડો ગઢા કે મને મોકલ્યો ને કે મજૂર બધા મી કર્યો ને કે પછી કે ગંજમાં જવાન વારો આવે ને એટલે કે મોહમ્મદ કે ખાટું શ્યામ જતા રહે કે ખાટું જામ તો હું જોતો પણ એ તો હું મારી રીતે જોતો રહેલા તો બધું હતું એ નહીં પૈસા હતા ને તે ભોળાભાઈ પૈસા હતા ને તો મજૂર કર્યો હતો હા પૈસા ની પાસે હતા એ તો. ભણો મેન વાત કે ખોકી જ્યાં પણ કે મજૂરોને પૈસા કે આલ્યા નહીં કે પૈસા મજૂરોના ટ્રેક્ટરના બધાય આલી દીધા છે અને હા. બધા લઈને પૈસા નાહી એટલે ગયો મારા એટલે હાથુકલા નહીં આલ્યા હા. પૈસા હાથુકલા નહીં આલ્યા પૈસા લઈને એરોય નાહી ગયો હા પૈસા લઈને નાહી ગયો નહીં જો ઓવા તાર શું શું કહેતો તો આરો ચોર છે પાછો જો ચોર છે તને ના ખબર પડે અને તારે તો તાર ડાયરેક્ટ તારે જ જવાનું છે પચ્ચો વાત રહી હા? તારે જ જવાનું છે તો હું અત્યારે લસકો આપડે વાયો ને પેલો હજુ દેશે કે ખેતરમાં પાછો ઓવા હજુ એ ખેતરમાં રોજ લસકો જ વાઈ દેવાનો રોજે રોજ હા તો લટકો હું જોઈને આવું તાર ભૂંડ ભૂંડ આવ્યો જોતો આવજે જોતો હેડ આ શેટરે નીકળાયો પાછો હાર જોતો આવતા હેડ હા ભત્રીજો આયા છે પણ ભત્રીજો મને લાગે વચ્ચે લેતા લેતા ભત્રીજાને તો એવી સોટાળું ને કુણીએ આ મારા રહીલો વટાઈ જાય અને એ તો રહીલો બરાબર થઈ ગયો ભત્રીજાને મોકલ્યું કે ભત્રીજા તું જજે પેલો ભાઈ આવ્યો છે જીમ કરી અને ભરી અને રિક્ષામાં ભરીને તો રહીલો સીધો લઈને ગંધમાં જતો રહું એ કે એટલા બાકી છે ને પૈસા બધે બાકી પૈસા હાલ દઉં મોહમ્મદ આ ભણા તે જબ્બર પૈસા ચોરી કરાઈ હા સોળ ચોર તો તું સી મારા કાકાના પૈસા ચોરી કરી જતો રે લાજે પૈસા લાવ તું કાકાના પૈસા છે તાર પેલો તમાર મોમો છે ને હા ઈવન વિવાહ માટે ઉડા પૈસા લાવે અલા એ તો પૈણ્યા છીએ તો પૈના તો ફેર લાવવાની છે ફેર નહીં લાવવા જોજે આવું કહેતો માર કાચી મહી નાખશી તને એટલે એ તો મોમો કોઈને હાલતો નહીં ને મારા મોમો કોઈને પૈસા કોઈ કાયમનો કાચકો રહ્યો કઢાવા એ મેઠો હા મેં મોમાં કીધું તું તે મોમાં કે એવું કોઈ નહીં કે પૈસા લઈને નાઈજો હો કે પૈસા નહીં આપા ખાટીઓ કે લેબો લે આજો ખાટીઓ લે આજો તો ઈ. ખાટું શ્યામ કહેવાય યાર હા, ભગવાનનું ખાટું મંદિર છે તો એવું છે એમ તાણ. અત્યારે મૂકો ખાટું લેબુ પે લેબુ રહ્યું છે. જેવું લેવું લેવું ના કહેવાય યાર ભગવાન ભગવાન કહેવાય અને આ પૈસા આ તું- પૈસા મજૂરો નાલવાના છે ભોણાની ઇજ્જત રાખવાની તો મોમાં તો કોઈ નહીં હું આગળ બેવું ના ને પાછળ બેવું ધારું હું વાત કોઈ સમજો ના વિરાય યાર વગે કે આ મજૂર પૈસા છે ને મોમાં આમ હું નાહી ગયો ને હું હાલ છોડી એટલે મને ફાવ્યું ના મારા ગામમાં એટલે પાછો આવ્યો મને એટલે તું પેલી વાત કહેતો તો મને પેલો ભેગો થયો તો સાચી વાત હતી એમ ને તારાનો. પણ મોમો નાહી ગયો છે તે આ કાકાનું તાન કોક કરવું પડશે હમ? તાણ આ કાકા મજૂર- કે કાકા તો મને બોલાવે છે પેલાથી અને હવે ઈકણ મારે પાવ જવાય ના ચમ ખબર કે મેં તો દાખલો ને બાખલો બધું લઈને આવતો રહ્યો તાણ અને મને તો આ પેલું લશ્કર હો રાખવા મોકલ્યો પાછું એ લસકો ખાઈ જતા હતા તો બેટીને આ મને તો પાછા એમ કહેતા હતા કે રેડો ભરાતું છે જે હું તો લાવે થેસર કઢા મોમાં મને મેઠું મેઠું બોલ રાયરો કઢાયો અને થેસર પૈસા નતો હાલતો અને તે મારા ભોણિયાને લીધે આવ્યો મજૂર ને થેસર લાવ્યો હું તારા એટલા- મેઠું મેઠું બોલ્યો અને રાયરો કઢાઈ રહ્યો અને હું રાયરો કઢાઈ જે ગોળ કરતી હતી ને મને તે હું સીધો નાવા જ જવાથી કહું માંથી નાવા ગયો ને કે ભોણા તો નહીં રાય આપણે બે જઈએ ગંજમાં મોમાં છે પોઈમે કે તારે જવાનું રહ્યો ભાઈ મારે નહીં જવું એમ કે અને એટલી વાર તો રહ્યો ભણાય અને ખાટું શેલ જતા રહ્યા ખાટું છે આમ યાર તો એવું છે એટલે વાત ને હું સમજી ગયો હવે ગદ્દીરો હેડો ખાલી કાકા પાયલ ખાલી હવે હું મારતો હોય રે આવું જ નહીં કાકા ઘેર હું તો પેલા હતું તે સારું હતું પણ ઈકને હવે હલવાનો દાખલો લઈને આવતો રહ્યો અને મેઠું મેઠું બોલી મને તો લેબડીથી ફાઈ ના ને
લેબડી ગયો તો હું એક આઈડિયા આલું તને લેબડી છે મને હા, ફાઈ ના ખબર રે હે. મજૂર પૈસા આલવા આવ્યો હવે કદી મોમાન ગાઢવા છી તારા હમ? તારા મોમાન મારા કાકા એવા ગાઢવા તો સીધે જો કાઢી મેં આપે બે લઈ હું ગયા, એકમ છે ને એવું કરે કે તી મને આવી બધી વાત કરી જ નહીં એવી એક્ટિંગ કરે સમજો હમ. અને મુક તું સોરી ને એવું બધું કે પાવતું હાથું ના મન લેતો અને 3000 તો હું એડવાન્સ લાવે મજૂર ને વ્યાજ ધંધા ચાલુ ઉપર હા તાનો એવું છે હા તમે કાકા ને હેડો તને આપણે ઈકન જઈને કાકાને ફસાવવા પડશે હેડો હા ચીકણા વરે કરીને તો આજ ઘર બનાવી દીધું કમ્પ્લીટ કરી નાખ્યું ભોણો નાહી જા અને ભત્રીજાને અમે બોલાવે છે ભત્રીજોમાં શું ભત્રીજાને અમે ભત્રીજાને લગાઈને લઉં નકર આમ તો ઘર ના બને પણ આ ઘર તો બનાવી કાઢ્યું જ છે કમ્પ્લીટ કરી એવા મને શું કરી દે ભત્રીજો ભાઈ આવતી તાને ખબર પડે ભત્રીજો બહાર ભણતા જ લેવાનું ખબર નહીં ઘર કાકાએ બનાવી કાઢ્યું છે એટલે ભત્રીજો ની એમાં આવશે હમણાં હાલ બોલાવે આ ચોર આવ્યો તાર પૈસા આવ્યો લઈને તો? જતો રહેતો તે. હા? હા. આ પૈસા લઈને નાહી ગયો તો હોવાથી સાચી વાત છે પૈસા તો હાલ તું બંધ થઈ આ બંડલ ના બંડલ તાર વાપે પેલા સોલો કરવા લાવી હોય. પૈસા લાગે મન પૈસા પૈસા ના મળી મોમાં તો અને કેમ આવતો રહ્યો તું જોતો ને? આ ફાડી ના એટલે મારે આ પૈસા તો મજૂર હાલવા પડે તમે નાહી જો શીખના યાર હા કાકા તને તો કે મેં મજૂરો પૈસા આપી દીધા છે પૈસા આલી દે જૂઠું બોલાવે હા? આ તો જૂઠો છે ચોર છે ચોર ચોર છે આ તો ચોર છે આ તો પૈસા તો આલી દીધા હતા તો જતો રહ્યો તો ઈ ચોકડ જતો રહ્યો તો રેલો ભરે ડાયરેક્ટ કાકો છે ફોખલાવી કે આમ ભત્રીજાને કોઈ ખબર જ નહીં પણ ભત્રીજો બધું સમજી જ બી આવ્યો ઓપડ્યો હા. આ તો પૈસા મારા વાત તો લઈ ગયો તો રેલાના એમને એમ અને મજૂરો આલ્યા નતા કા એકલા આયા છે મજૂરો ની ઈવન પૈસા લો મેં મજૂરો પૈસા આલી દીધા તી ઈવન આ એમને બનાવ્યો આપણે મજૂરોને ફોન કરીને બોલાવીએ. અમે ભિખારી છીએ આ નહીં બનાવ્યો ઘર આ તો બધા કાટ વેરા કઈ કઈ તાયસો લગાવી તાન. પાછીની પાછીની લાવી આ જોજો આ ચિરાગ કે થઈ જી આ અમનો લઈ લઈને ગળો ફૂટી ગયો છે મને કોને ફોડી દીધી? કાકા આ બધી વાત મને ભોણાઈ કહી દીધી હવે તો હા ઓહો તમે કેવી બધ- કહી દીધી? બધું કીધું તો પૈસા નહીં આવતા તમે દુખવાડ વેળા કરો છો કંજૂસ મારવાડી છો આખા ગામમાં કંજૂસ મારવાડી પહેલો નંબર આવે છે આ બધું ચીકણા વેળા કરીને બનાવ્યું છે હા, એમાં ઠેસારે પાછું ભોણા પૈસાથી બોલાવડાવ્યું છે મજૂરે ના ના એવું નહીં એવું નહીં ભોણા તો એવું જ છે. જબરદસ્ત આ લુગડો મુગડો તો જે ટનાટન નહીં જીવાયેલો ચોય ટણાટણ નહીં હતું જો ભોણાએ બધું કહી દીધું છે ભત્રીજાને બધું કહી દીધું છે અમે હારો લોતો જ પડશે કોક કરીને ગમે તે કરી અને ભત્રીજાને વાતું કોક તો કરવું જ પડશે કારણ કે આ બધું કહી દીધું છે એવું છે ને તો ભોણો તો જૂઠું બોલા છે જુઠ્ઠું નહીં બોલતો ભોણાએ સબૂતો ઘર કહી દીધું મને તો શું કીધું એક મજૂરે કે હા મજૂરી જે કર્યો રહેલો વાઢ્યો ઠેસર જે બોલાવ્યો ઠેસર કઢાયો રહેલો વેચાઈને પૈસા એને વેચાયા હા, કરે પૈસાથી. અને ખાટું શ્યામ જતા રહે બધું ભોણાઈ હવે કીધું માથા ઉપર એના ખાટું શ્યામ તો હું વાંચું મારા ભાઈબંધ લઈ ગયો તો મને. ભાઈ બર હોકી લેજો પણ પૈસા પૈસા એને બધા આલ્યા હતા. પૈસા તો એને જતા રહે અલે બધા કૂતરાને બિસ્કુટ ખવડાવીને આ જાય કૂતરો આયો છે વચમાં કૂતરા ભૂ કે વિડીયો બનાય વિડિયા નહીં બનાય તો મારા અંગાજી જોતો 3 કિલોમીટર ની ગાડી ચેડ દોડ્યો પછી મેં ઊભું રાખ્યું એ તો હોકી ઉભરાજ પડતા ભોણાગા ત્યારે એવું ના કરે મેં ભોણાઘાત કરી એટલે ભોણો પાછો આવ્યો છે જોથી એટલી બુદ્ધિ રાખો કાલે એ તો કૂતરો હેડી હેડી તાજો ને અગવાનું થઈ ગયું તું કૂતરાને એટલે દવા કરાવી છે ભોણો કદી ચોરી કરી જાય પાહો આવાજ ના આવાજ જુઠ્ઠી ભોણો હજાર પાછો ચમ આવ્યો ભોણો પૈસા વાળા મજૂરો તવાજો કામ એટલે નહીં મારે રહ્યો. બી પૈસા લઈને નાહી આ ગયો. પૈસા તો હું વ્યાજવા લાવ્યો છું લોન કરી લોન તાન. આવું ના કહેવાય મારે આબરૂ કાઢી દીધું હું હતો. તારે ભોણાની આબરૂ નહીં ને તમારી અહીં આબરૂ લાગે. ભત્રીજાને બધું પાળવા બરાબર બધું છેતરવા એટલે હું આવું કહી જતો છે મારી મોમાની હું આબરૂ કાઢે છે ના આવા કે તારે કાઢી પછી મારો ખોગો કઈ ગયા આજે ભોણો. હું કીધું સાચું સાચું કહેજે તો આપણે. એમ કહે તો ખોગો વાગે મારી કા આબરૂ કઈ ભત્રીજા હું કહું આમ કહે હવે યુવાનો દોડો કરવાનું છે આપણો હા તમે કે હા એમ વાતો કરશો આપણે પેલો રહેલો રે ને એ રે અલા પર તમે રે ને અમે કે હવે કરશું તો હા, આવતી હાલ 1000 રૂપિયા આપજો તને અમારે લુખવા લેવા તારે લાજે બોલા અહીં નાંગી લાગે. આજ ના મળ્યો અમે એ તો કશું. ના મળે તો એમ મજૂરો નહીં, ના હાલે, ભણે તો ના ના હાલે. આ તો આ મારા મજૂર વ્યાજ હું હતા. જેવી રીતે બધા આ રહ્યો ને આ રહેલો એ વાઢી ના જોતો ના, એમ ના. પકડવાનું પેલું હોય તો આ લોકો રહેલો પણ ભરાવા જવું જ નહીં. નહીં વાઢી ના જોતો રહેલો કે વાઢ્યું છે પણ મફત તો ખરો વાઢ્યું છે રહેલો તમારે બેને જ વેચવા જવાનું તો બોલ. પણ હું ભૂતોનો ભરોસો રાખતો જ નહીં. તારી બે જણા વસ્તુ વેચી તો લુગડો લાવજો અને પૈસા ભેટ કરજો લાવ 1000 રૂપિયા ના, લઈ ભોણા લેજો. લુગડો લાવ્યો એ. ભૂતોનો ભરોસો રખાય જ આ નહીં. બધા રિમોટ લઈ લેજે તું ભોણો ચપ્પલ ના કોઈ લીધી. કરતો નહીં, એવું બતા દે. પોણા પોણા વસ્તુ મારી આબરૂ કાઢી હતી વસ્તુ. 500 રૂપિયા છે મારા ના, પાસે. આ 500 છે 500 છે 500 ભોણા હાલે ના લાવજો તો આ 500 લાવજો 500 હું તને આલું છું હું નહીં એવું લે
આ ભોળા પાસેથી લઈ લે ભોળા તારો રૂપિયો મારે લીધો તો આયા કાટ વેળાથી વાં ઘેર રહેવાય ના પણ બાપા નહીં વાત કરું છું ઓ ઓન ઘેર રહેવાય ને ઓન ઘેર રખાય એટલે આપણે બે ઘરમાં